નમસ્કાર મિત્રો, કેમ છો બધા? અત્યારના સમયનું સૌથી મહત્વનો કોઈ પ્રશ્ન અને કોઈ પ્રોબ્લેમ હોય તો કયું છે તમને ખબર છે? એ છે બિઝીનેસ. હા, લોકો બિઝી છે, કોઈની પાસે સમય નથી. નાના બાળકથી લઈને રિટાયર થયેલા માણસ સુધી બધા જ લોકો બિઝી છે. કોઈ ઇફેક્ટિવ કે પ્રોડક્ટિવ નથી. અને આની પાછળ મુખ્ય 3 કારણો છે. પહેલું કારણ છે કે બહુ બધા કમિટમેન્ટ આપણે આપ્યા છે. દરેક વ્યક્તિ એટલા બધા કમિટમેન્ટ આપ્યા છે કે એની પાસે સમય જ નથી. એને એટલું બધું કરવું છે કે એની મુખ્ય વસ્તુ કે જે મેઇન વસ્તુ છે એ કરવા માટે સમય જ નથી. તો પહેલું કારણ છે કમિટમેન્ટ. સમય ન હોવાનું કે પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ ન હોવાનું બીજું કોઈ કારણ હોય તો એ છે આપણે દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કોઈને ના નથી કહી શકતા. હા, વી ટ્રાય ટુ પ્લીઝ એવરીવન. એટલે કે આપણે એવું સમજીએ છીએ જો હું ના પાડીશ તો અમારા સંબંધોમાં તિરાડ પડશે અને અમારા સંબંધો બગડી જશે. એટલે આપણે કોઈને ના નથી પાડી શકતા. એટલે જો બિઝીનેસ હોવાનું બીજું કોઈ કારણ હોય તો એ છે આપણે દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બિઝી હોવાનું ત્રીજું કોઈ કારણ હોય તો એ છે દરેક ઓપોર્ચ્યુનિટીને આપણે ઝડપી લેવી છે. હા, દરેક ઓપોર્ચ્યુનિટી આપણે સ્વીકારી લઈએ છીએ. દરેક ઓપોર્ચ્યુનિટી આપણા માટે ઇક્વલ લેવલની ઇમ્પોર્ટન્સ ધરાવતી હોય છે. એટલે આપણે બિઝી છીએ, પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નથી. અત્યારના સમયમાં બધા લોકો બિઝી છે, પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નથી. જે જરૂરી છે એ જ્યારે નહીં કરીએ અને બિનજરૂરી વસ્તુઓ કરતા રહીશું તો આપણે બિઝી જ રહીશું, પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નહીં રહીએ. જે જરૂરી છે, જે આવશ્યક છે એ કરવાની જરૂર છે, પણ એ ન કરતા આપણે બીજી જ વસ્તુઓ કે જે અનાવશ્યક છે કે જે જરૂરી નથી એના પર ફોકસ કરીએ છીએ અને એ કાર્ય કરતા રહીએ છીએ. જેના કારણે આપણે બિઝી તો રહીએ છીએ પણ આપણે પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નથી રહી શકતા. એટલે જેમ મેં 3 કારણો બતાવ્યા. આપણે બહુ બધા કમિટમેન્ટ આપી ચૂક્યા છીએ, બહુ બધા કમિટમેન્ટ, બહુ બધા વચનો આપણે નિભાવવાના હોય છે. બીજું કારણ છે આપણે દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ત્રીજું કારણ છે આપણે દરેક ઓપોર્ચ્યુનિટીને સ્વીકારતા હોઈએ. આ 3 મુખ્ય કારણોના લીધે આજે દરેક વ્યક્તિ બિઝી છે. કોઈ ઇફેક્ટિવ કે પ્રોડક્ટિવ બહુ જ ઓછા લોકો છે. તો હવે વાત આવે કે બિઝનેસ દૂર કરવી છે, પ્રોડક્ટિવ અને ઇફેક્ટિવ બનવું છે, તેનું સોલ્યુશન શું? તેનું સોલ્યુશન છે એસેન્શિયાલિઝમ. હા, જો તમે તમારી લાઈફની અંદર એસેન્શિયાલિસ્ટ બનશો કે એસેન્શિયાલિઝમ અપનાવશો તો જ પ્રોડક્ટિવ અને ઇફેક્ટિવ બની શકશો. પણ આપણા દરેકનું માઇન્ડસેટ શું હોય છે? નોન એસેન્શિયાલિઝમ, એટલે કે નોન એસેન્શિયાલિસ્ટ. જે જરૂરી નથી એ તમામ કાર્યો આપણે કરતા હોઈએ છીએ, પણ જે જરૂર છે એ કાર્ય કરવા માટે આપણી પાસે સમય જ નથી હોતો અને ઈચ્છા પણ નથી હોતી. કારણ કે મેં જે 3 કારણો કહ્યા એના કારણે આપણે બિનજરૂરી કે અનાવશ્યક વસ્તુઓ કે ક્રિયાઓ કે કાર્ય એટલા બધા હદે કરતા હોઈએ છીએ કે આપણી પાસે મુખ્ય કાર્ય કરવા માટે, જરૂરી કાર્ય કરવા માટે કે આવશ્યક કાર્ય કરવા માટે સમય જ નથી હોતો. જેના લીધે આપણું રિઝલ્ટ કે આઉટકમ કે આઉટપુટ લો લેવલનું કે એવરેજ લેવલનું હોય છે. આ એવરેજ લેવલના આઉટપુટના કારણે આપણે સ્ટ્રેસ ફીલ કરતા હોઈએ છીએ અને ડિપ્રેશનમાં આવી જતા હોઈએ છીએ. જો આ સ્ટ્રેસ કે ડિપ્રેશનને દૂર કરવું છે તો આપણે એસેન્શિયાલિઝમ અપનાવવાની જરૂર છે. આપણે એસેન્શિયાલિસ્ટ બનવાની જરૂર છે. જ્યાં સુધી તમે લાઈફની અંદર એસેન્શિયાલિઝમ નહીં અપનાવો ત્યાં સુધી તમે પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નહીં બની શકો. પણ આપણું માઇન્ડસેટ હંમેશા નોન એસેન્શિયાલિસ્ટ તરફનું હોય છે, એટલે કે નોન એસેન્શિયાલિસ્ટનું હોય છે. જેના કારણે આપણે પ્રોડક્ટિવ કે ઇફેક્ટિવ નથી બની શકતા. નોન એસેન્શિયાલિસ્ટ માઇન્ડસેટ એટલે આઈ હેવ ટુ ડુ એવરીથિંગ. મારે બધું જ કરવાની જરૂર છે. મારે ભણવામાં પણ નંબર 1 લાવવો છે, મારે ક્રિકેટર પણ સારા બનવું છે, મારે વોલીબોલ પણ સારો રમવું છે, મારે ફૂટબોલ પણ સારો રમવું છે, મારે કેરમ પણ સારી રમવી છે. દરેક જગ્યાએ મારે પહેલો નંબર લાવવો છે અને દરેક વસ્તુ મારે કરવાની જરૂર છે. અને આ માઇન્ડસેટના કારણે આપણે નોન એસેન્શિયાલિસ્ટ બનતા હોઈએ છીએ અને જેના કારણે જે આવશ્યક છે, જે જરૂરી છે આપણે કરી શકતા નથી. જેના કારણે આપણું રિઝલ્ટ મીડિયોકર આવે છે, એટલે કે એવરેજ અથવા બિલો એવરેજ લેવલનું રિઝલ્ટ આપણને મળતું હોય છે. બીજું કારણ છે નોન એસેન્શિયાલિસ્ટ બનવા પાછળનું, મારે દરેકને ખુશ કરવા છે. આપણું ટાર્ગેટ હર હંમેશા લોકોને ખુશ કરવા પાછળનું હોય છે. આપણે કોઈને ના નથી કહી શકતા. આપણે દરેક વ્યક્તિને હા પાડવી છે. જો કોઈ વ્યક્તિ એમ કહે, જો આપણો મિત્ર એમ કહે કે ચાલો ફરવા જવું છે તો પણ આપણે એને હા પાડીએ છીએ. જ્યારે આપણા મિત્રો કહે કે આજે રાત્રે આપણે મૂવી જોવા જવાનું છે તો પણ આપણે હા પાડીએ છીએ. જ્યારે આપણા મિત્રો કહે કે ચાલો પિઝા પાર્ટી કરવા જવાનું છે, પિઝા ખાવા જવાનું છે, ત્યારે પણ આપણે હા પાડીએ છીએ. એટલે કે આવી દરેક જગ્યાએ દરેક વ્યક્તિને આપણે હા જ પાડતા હોઈએ છીએ, હા જ કહેતા હોઈએ છીએ. જેના કારણે આપણે આપણા આવશ્યક કાર્ય માટે સમય નથી હોતો અને જેના થકી આપણને લો લેવલનું કે એવરેજ લેવલનું રિઝલ્ટ મળતું હોય છે.
એટલે કે નોન એસેન્શિયાલિસ્ટ બનવા પાછળનું બીજું જે કારણ છે એ છે દરેક વ્યક્તિને આપણે ખુશ કરવા માંગતા હોઈએ છીએ, દરેક વ્યક્તિને હાથ પાડતા હોઈએ છીએ. આપણને એવું માઇન્ડસેટ હોય છે, આપણે એવું સમજતા હોઈએ છીએ કે જો હું ના પાડીશ તો મારા એના વચ્ચેના સંબંધો બગડી જશે. એ સંબંધો સાચવવા આપણે હા પાડતા હોઈએ છીએ અને આપણને નોન એસેન્શિયાલિસ્ટ બનતા હોઈએ છીએ અને એ જે જરૂરી હોય છે એ કરી શકતા નથી. એટલે કે નોન એસેન્શિયાલિસ્ટ બનવા પાછળનું બીજું કારણ છે કે આપણે દરેક વ્યક્તિને હા પાડતા હોઈએ છીએ. ત્રીજું જે કારણ છે નોન એસેન્શિયાલિસ્ટ બનવા પાછળનું, નોન એસેન્શિયાલિસ્ટ માઇન્ડસેટ એ છે કે આપણે એવું માનીએ છીએ જેટલું હું વધારે કામ કરીશ એટલી સફળતા મને વધારે મળશે. પણ આ માઇન્ડસેટ ખોટું છે. જો તમે બધા જ કાર્યો કરશો તો બધા જ કાર્યોની અંદર તમને એવરેજ રિઝલ્ટ મળશે. તમારે જે આવશ્યક છે એ જ આવશ્યક વસ્તુ જો કરશો તો જ તમને ગ્રેટ લેવલનું રિઝલ્ટ મળશે. જો સ્ટુડન્ટ છે તો એના માટે ભણવું આવશ્યક છે, બાકીની બધી જ પ્રવૃત્તિઓ અનાવશ્યક કે જરૂરી નથી. પણ જો તમે ભણવા સિવાયના બાકીના બધા કાર્યો કરશો અને ભણવા પાછળ ઓછો સમય આપશો, એટલે કે બાકીના જો બધા કાર્યો તમે આખો દિવસ કરતા રહેશો તો ભણવા માટે તમારી પાસે ઓછો સમય રહેશે, જેના થકી તમને ભણવામાં ઓછું રિઝલ્ટ મળશે. એટલે કે બધા કાર્યોની અંદર એવરેજ રિઝલ્ટ મળશે, જેના થકી તમારી સફળતા ભણવામાં જે તમારે માર્ક્સ લાવવા જોઈએ, જે પર્સન્ટેજ લાવવા જોઈએ, કે જે સફળતા હાંસલ કરવી જોઈએ એ સફળતા તમે હાંસલ નહીં કરી શકો, જેના થકી તમને એવરેજ રિઝલ્ટ જ મળશે. એટલે કે જો દરેક કાર્ય તમે ઇક્વલ લેવલના સમજીને કાર્ય કરશો તો દરેક કાર્યમાં તમને એવરેજ રિઝલ્ટ જ મળશે. અને આપણો ટાર્ગેટ હર હંમેશા શું હોવો જોઈએ કે જે જરૂરી છે એના પર ફોકસ કરવાની જરૂર છે, જે જરૂરી છે એ કરવાની જરૂર છે. બાકીના બધા કાર્યો જો સમય હોય તો કરવાના છે, બાકી નથી કરવાના. અને આપણું નોન એસેન્શિયાલિસ્ટ માઇન્ડસેટ આપણને એ તરફ દોરી જતું હોય છે અને જેના થકી આપણે રિઝલ્ટ એવરેજ મળતું હોય છે, જેના કારણે સ્ટ્રેસ વધતો હોય છે અને બર્નઆઉટ જેવી ફિલિંગ આવતી હોય છે. એટલે કે જો સ્ટ્રેસ વધારવો નથી, એવરેજ રિઝલ્ટ નથી મેળવવું, ગ્રેટ રિઝલ્ટ અચીવ કરવું છે અને બર્નઆઉટ જેવી ફિલિંગ નથી લાવવા દેવી, તો તમારે એસેન્શિયાલિઝમ બનવાની જરૂર છે, એસેન્શિયાલિસ્ટ બનવાની જરૂર છે. જો તમે લાઈફની અંદર એસેન્શિયાલિસ્ટ નહીં બનો તો જેમ મેં આગળ કહ્યું તેમ તમારી લાઈફની અંદર જે રિઝલ્ટ જોઈએ છે, જે ફિલ્ડની અંદર તમારે ગ્રેટ રિઝલ્ટ અચીવ કરવું છે એ રિઝલ્ટ તમે નહીં અચીવ કરશો. તમારા ધંધા, રોજગાર કે અભ્યાસક્રમ તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો એ કાર્યમાં હાઈ લેવલની, ઉચ્ચ લેવલની સફળતા હાંસલ કરવી હોય, ઉચ્ચ લેવલની સફળતા મેળવવી હોય તો તમારી એસેન્શિયાલિસ્ટ બનવું પડશે, એસેન્શિયાલિઝમ લાઈફની અંદર એપ્લાય કરવું પડશે. તો જ તમને ગ્રેટ લેવલના રિઝલ્ટ મળશે.